તમારી એક્સાઇટમેન્ટ વધી ગઈ હશે તો આ વખતે નવરાત્રિમાં ઓર્નામેન્ટ્સમાં શું ટ્રેન્ડ કરી રહ્યું છે સીધા મળીએ પારુલ ઠક્કર પાસે. પારુલ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પારુલ, આ બધું જોઈને અમારા દર્શક મિત્રોની એક્સાઇટમેન્ટ વધી ગઈ છે, તો તમે જરા જણાવો કે આ વખતે નવરાત્રિમાં ઓર્નામેન્ટ્સમાં શું ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે અહીંયા મારું એક્ઝિબિશન છે અને એકાવલી બ્રાન્ડ્સને આ ડિસ્પ્લે કર્યું છે. ઓકે. અને એમની પાસે બધી વેરાયટીઝ છે. અફઘાનીઝ, જેમ કે આ પણ છે અફઘાની વિથ કચ્છી, આ પણ બહુ બ્યુટીફુલ છે. અત્યારે આ બધું ટ્રેન્ડી છે કે જે તમે ગાઉન પર પહેરી શકો, ચણિયા ચોલી પર, ઇન્ડોર વેસ્ટર્ન. ખૂબ જ લાઇટ વેઇટ તમારી ચણિયા ચોળી હોય તો આ પ્રકારના નેક પીસ તમે પહેરી શકો છો અને કદાચ આ વખતે આ નવું તમે કંઈક માર્કેટમાં જોઈ રહ્યા છો. બીજું અત્યારે સ્લીવલેસ પહેરતા હોય તો આ પણ પહેરી શકાય છે. તો તમે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે અને ખૂબ જ સરસ મજાનું કોઈ પીસ પહેર્યું છે તો આ બાજુબંધ છે, બરાબર ને પારુલબેન? આ બાજુબંધ છે કે જે ખૂબ જ સરસ લાગવાનું છે. અને એ સિવાય આ રીતની વીટી છે કે જે તમે 3 એરિંગમાં પણ પહેરી શકો કે 3 આંગળીમાં એક જ સાથે પહેરી શકો. બિલકુલ. અને હું તમને આ બતાવી પણ દઉં કે કેવી રીતે આને તમે પહેરી શકવાના છો. અને નવરાત્રિ એટલે કે કોઈ પણ સ્ત્રી કંઈ પણ બાકી ના રહે. અત્યારે તમે આમ પહેરી રાખી છે પરંતુ આ રીતનું કોમ્બિનેશન તમે કરી શકો છો જે ખૂબ જ સરસ લાગવાનું છે. પારુલબેન, કોઈ પણ સ્ત્રી હોય નવરાત્રિમાં ઓર્નામેન્ટ્સ એમને બધા જ જોઈએ. હવે કંઈક નવું બતાવો. હા, ઝુમખા તો એવરગ્રીન કહેવાય કે બધી ટાઈપના ઝુમખા અત્યારે ઇન છે, ડિફરન્ટ ટાઈપના. દેખો, આ ઝુમખા હેવી એકદમ, એટલે લાઇટ વેઇટ ચણિયા ચોરી હોય એની ઉપર આ પ્રકારના સુંદર ઝુમખા બહુ જ સરસ લાગશે. અને આ ટાઈપના લોંગ, શોર્ટ, મીડિયમ. પારુલબેન, આ વખતે મેં જોયું છે કે ઝુમખા ખૂબ મોટા હેવી છે પણ લાઇટ વેઇટ છે એકદમ, કે પહેરવામાં એકદમ ઇઝી રહે. અને સાથે સાથે આ વખતે ઓર્નામેન્ટ્સમાં એટલી બધી વેરાયટી છે કે તમે કન્ફ્યુઝ થઈ જવાના છો કે મારે શું પહેરવું અને શું ના પહેરવું. તો પારુલબેન, હવે નેક પીસમાં નવું શું છે આ વખતે? નેક પીસમાં આ રીતે મેચિંગ પણ પિંક કલર છે. એવી રીતે મેચિંગમાં પણ ફ્યુઝન અને ઓક્સોડાઇઝ બધા પહેરતા હોય છે. ઓકે, એટલે કે તમારી ચણિયા ચોરી જો આ પ્રકારની કંઈક પિંક હોય, એની ઉપર પિંક નેક પીસ હોય કાં તો વ્હાઈટ હોય અને વ્હાઈટ ઉપર તમારે પિંકનું કોમ્બિનેશન કરવું તો પણ બ્યુટીફુલ લાગે છે. બહુ જ બ્યુટીફુલ લાગે છે. એ જ રીતે આ ચોકર છે, આ પણ બહુ બ્યુટીફુલ છે કે જે આનાથી મને એક વસ્તુ યાદ આવી પારુલબેન, જ્યારે પણ ગામઠી લુક તમે કરો, ગામઠી ચણિયા ચોરી ઉપર આ પ્રકારનું નેક પીસ એકદમ શાહી લુક આપે, બરાબર ને પારુલબેન? એકદમ રજવાડી લુક થઈ જાય. બિલકુલ રજવાડી લુક છે ને, એકદમ સુંદર કામ અને બિલકુલ લાઇટ વેઇટ છે કે તમે ગરબા રમો તો તમને ખબર બી નહીં પડે કે તમે કોઈ ઓર્નામેન્ટ્સ પહેર્યા છે. ઘણા બધા લોકોને કદાચ આ હાંસડી આ ટાઈપની પસંદ આવતી હોય કેમ કે આ એકદમ રિયલ લુક ખાલી આટલું જ કરવાનું, ટ્વિસ્ટ કરીને તમે ટચ કરી શકો. બિલકુલ. અને આને ઇઝીલી કાઢી પણ શકીએ ને? યસ. બિલકુલ. એટલે આનાથી વધારે હવે સારું શું હોઈ શકે? કંઈ જ નથી કરવાનું. દેખો, આવી રીતે તમારે આને પહેરી લેવાનું છે અને ઇઝીલી આને તમે રિમૂવ પણ કરી શકો છો. તો આ વખતે તમને હાંસડીમાં પણ અલગ અલગ વેરાયટી મળવાની છે. તમારે એકદમ સરસ લાઇટ જોઈએ છે તો તમને લાઇટ વેઇટની પણ સરસ મળી જવાની છે. તમારે થોડો હેવી લુક જોઈએ છે તો હેવી લુક માટે આ ખૂબ જ સરસ મજાનું એક કામ કરેલું છે જેના ઉપર પણ બહુ જ સરસ લાગશે. તમે લાઇટ વેઇટ ચણિયા ચોરી પહેરો છો, પ્લસ આ એક છે કે જે એકદમ લાઇટ વેઇટ છે ને, તમે ઇઝીલી આને પહેરી શકો છો. ગમે તેટલા ગરબા ગાશો ને પણ તમને આનાથી થાક નહીં લાગે. ઘણી વખત એવું થાય કે ઓર્નામેન્ટ્સથી થાક લાગી જતો હોય. અને આ જુઓ, ગોલ્ડન વર્ક છે પણ બહુ જ સરસ લાગશે. આની ઉપર તમે જીન્સ ઉપર કોઈક સરસ મજાનું ટોપ પહેર્યું હોય અને એની ઉપર જો તમે આ નેક પીસ પહેરો છો તો ઓર ચાર લાગશે. બીજું એક હેરબેન્ડ બહુ જ હોય છે પણ ઓક્સોડાઇઝમાં હેરબેન્ડ નીકળે છે, જેમ કે આ રીતે વેર કરી શકાય. ઓક્સોડાઇઝ ગામઠી, બિલકુલ ગામઠી લુક આપી શકાય. જર્મન સિલ્વર. તો જો તમને હેરબેન્ડનો શોખ છે અને આમથી ગરબા રમીએ એટલે વાળ એટલા હેરાન કરે તો આ એક સરસ મજાનો હેરબેન્ડ છે કે જે તમે પહેરી શકો છો અને તમને ખૂબ જ સરસ લાગશે, જે મારી પર લાગી રહ્યો છે. પારુલબેન, આ વખતે હાથના કડાની તો વાત જ જવા દો. હાથના કડાએ તો મન મોહી લીધા છે અને આ રોજ પહેરી રાખીએ ને એવી ઈચ્છા થાય કેમ કે એને બહુ સરસ કાર્વેન છે. ઓક્સોડાઇઝ છે એ તો છે જ, પણ એની પાસે આ ગોલ્ડનના પીસીસ મૂકીને એને ફ્યુઝન જ્વેલરીમાં આ લોકોએ કન્વર્ટ કર્યું છે અને અત્યારે બહુ જ ઇન છે આ. અને બિલકુલ જુઓ ને કે તમે દરેક જ્વેલરીમાં આ રીતનું તમે કંઈક ને સરસ ક્રિએટ કર્યું છે. આ પણ બહુ સરસ છે. બિલકુલ એકદમ ક્રિએટિવ છે. જો
બિલકુલ આ તમે જુઓ કળા કે કેટલા ક્રિએટિવ લાગી રહ્યા છે. તમે એક વખત હાથમાં પહેરો ને તો તમને ખૂબ જ સુંદર લાગે અને એવું નથી કે ચણિયા ચોરી ઉપર હા, અને- સાડી ઉપર બી કદાચ આ જાય. એવી જ રીતે આ સ્ટોન આ બિલકુલ. રીતે બધું જ ઓક્સોડાઇઝ ઉપર સ્ટોનનું કામ કરેલું છે આ વખતે નવરાત્રિમાં. આ છે નવું જે તમે જોઈ રહ્યા છો. બિલકુલ. અને એ સાથે આ જે સૌથી વધારે લોકોને ગમતા હોય છે આ કળા, અને સૌથી વધારે લોકો આને પસંદ કરતા હોય છે આ બધા. બીજું શું નવું છે આ વખતે? બીજું આ રીતે પણ થયું છે કે ડબલ મોતીને મોતીનું બધું કામ છે મિક્સિંગ ને? એટલે ફ્યુઝન કરી આપ્યું છે. દેખો ઓક્સોડાઇઝ છે, મોતીનું કામ છે, સ્ટોન છે. બીજું તમારે નવરાત્રિમાં શું જોઈએ? પહેલાં તો ઓક્સોડાઇઝનો ક્રેઝ હતો, પરંતુ આ વખતે તમે એટલું કંઈક નવું લાયા છો ને કે લોકોની આંખો ચાર થઈ જવાની છે. આ વખતે છે ને શ્રીખા સિલ્વર જ્વેલર્સ છે જે ટોટલી સિલ્વર લઈ આવ્યા છે. જેમ કે અમે વેર કર્યું છે એ બધું સિલ્વર છે. વાહ. આ બધું જ એમનું ચૈનું અને આ રીતે ફ્યુઝન જ્વેલરી જેને લોકોએ ફ્યુઝન એટલે ઓક્સોડાઇઝ ગોલ્ડન જડતર કુંદન બધું મિક્સ કરીને એક ફ્યુઝન જ્વેલરીને આ લોકોએ બહુ જ સરસ ટ્રેડિશનલમાં કન્વર્ટ કર્યું કે જે વેડિંગમાં પણ પહેરે છે અત્યારે બધા, નવરાત્રિમાં પણ પહેરે છે, દિવાળીમાં પણ પહેરાય છે. બિલકુલ. એટલે કે જે લોકોને જ્વેલરીનો શોખ છે એ લોકો માટે આ બેસ્ટ કલેક્શન છે અત્યાર સુધીમાં નવરાત્રિનું. તો ટ્રેન્ડી નવરાત્રિના આ એપિસોડમાં તમને ઘરે બેઠા એ તો ખ્યાલ આવી જશે કે આખરે તમારે કેવી ચણિયાચોળી ઉપર કેવા ઓર્નામેન્ટ્સ પહેરવાના છે. પારુલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખબર